ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેમ જ વહેલો ઉઠી ગયો? ઊંઘ ઉડી ગઈ? સ્કૂલ નજીક આવે છે એમ? શું ખાવું છે? નહીં પરોઠો. હું પરાઠું કે પરાઠું? પરાઠા કહેવાય, પરોઠો ન કહેવાય. એને એમ કે એક છે તે પરોઠો કહેવાતો હશે. જય સ્વામિનારાયણ. મમ્મી એક વાત કહું, આપણે બે ફૂલડા મેચિંગ. હેલો, આ તો ખાલી ચા દૂધ જ પીવું. ખાવું જ નથી બા. નથી. પરોઠો ખાય છે મારો દીકરો, પરોઠો ખાય છે, પરોઠો. પણ જરાક પગ સરખા કરીને બેસ ભાઈ. હા, પલાઠી વાળ દે. જોર લગા કે મૂકો ઉપર લાવો. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અમે બેય છે ને કાળા ફૂલડા પહેર્યા છે. કપડા કાળા ને ફૂલડા કલરફુલ. આજે ખાલી ચા દૂધ પીવું છે તો ચા દૂધ પી લઈએ અને પછી કામકાજ પતાવીએ. વેકેશનનું ઓલું નીકળતું નથી, ફીવર. હાલો મારા ચા દૂધ પીવા. જો હું યોગામાં જવા રેડી થઈને બેઠી છું અને ભાઈ બેન બેવું. હેલો, બસ યોગામાં જવું જ. હે એટલે તમે નથી જતા? એમાં એવું છે, સેજલ આમ નીચે રહે ને તો બહુ આમ લાઈન. હા, સેજલ આંટી આવે ને ગાડી લઈને તો મારી મૂકી દઉં. ફોન કરીને કહી દો. હમણાં આવશે, તે તૈયારી જ છે. કેવું મોઢું આવે છે કાપડું તું. ચલો યોગામાં જઈને આવીએ પછી મળીએ. હાલો ભાઈ, બટેકાનું શાક અને રોટલી ખાવા. ભીંડોય છે, બટેકોય છે અને ટીવીમાં છે ને દાદાજી ઉડેસ. બલુનારે ઉડી ગયા. હાલો હવે ખાઈ લઈએ. જે છે ને બનાવવાના છે દહીં વડા. તો વડાનું બેટર રેડી થઈ ગયું છે. મગની દાળ અને અડદની દાળ બેવ. હું મતલબ ઘણા ખાલી અડદની દાળથી કરતા હોય, પણ હું મગ અને અડદની દાળ બેવ નાખું છું. ને આ પાણી છે મીઠું અને હિંગવાળું. ને અહીંયા તેલ મૂકી દીધું છે. બાકી ગળ્યું દહીં ને ચટણી ને બધું બની ગયું છે. હવે આ બની જાય ને વડા પછી જમી લઈએ. હજી વાગ્યા છે 7 વાગ્યા. જો કે હજી વિવેક આવ્યા નથી, પણ એ આવશે ત્યાં બની જશે. વડા તળાય જ, બધા ખાવા આવી જાજો. સાસ બની ગઈ, સાસ બની ગઈ, ગળ્યું દૂધ ગળ્યું દહીં બની ગયું છે. અહીંયા વડા પડે જ. આ વડા થોડાક એમનેમ ખાવા રાખ્યા છે અને હારોહાર બને છે સેવ. આ વડા અહીંયા પાણીમાંથી કાઢી નિતારીને મૂકી દીધા છે. અને પૃથુ બતાવું તને. હારોહાર સેવ પડી જાય. વિવેકને હજી થોડીક વાર લાગે એમ છે. બનાવીને મૂકી દીધું. નહીં એને કડકડિયા ખાવા હોય એટલે થોડુંક રાખ્યું છે. માથું બઠું વળે મત નીકળો. ગાંડા કાઢે. મમ્મી આવતા વર્ષે તમારે વટી જવાનો, તમારથી ઉપર. મારાથી મોટો થઈ જાય કા. અત્યારે બાન પૃથુ હરખા લાગે છે. ઉભો રહે તો. મારી દીકરાને સંપલ ની મારા એના થઈ રહી મને. હા, કાઢી ગામ ઋતા માસી છે ને મમ્મી, ઋતાના પગમાં પૃથુન ચપ્પલ મોટા થાય. ઋતાના પગ નાના છે. બહુ
શું કહેતો તો કે ઋતા માસીના જે ક્રોક્સ છે ઈ મને થઈ રહી છે. ઈ તને થઈ રહી ને તારા ચપ્પલ એને પહેર્યા ને તો ઈ એને મોટા થતા હતા બોલ. પૃથુને એકતા ફિયાન ચપ્પલ થઈ રહી. હા ઈઝી. મારા પગ બહુ મોટા. મને વિવેકના ચપ્પલ થોડાક જ નાના થાય, ઓલા મોટા થાય. મારા પપ્પાને સોક્સ થઈ રહે. પપ્પાના હા વિવેકના સોક્સ પૃથુ પહેરે. ક્રિકેટ રમવા ગયા હતા ભાઈ, આવીને નાયા ધોયા. કેમ બહુ ગરમી થઈ. ઓલું હવે વડું ટેસ્ટ કર, બહુ જ ફાઇન છે. હજુ આમલીની ચટણી છે, ઈ લેવી હતી ઈ લે, સોસ લેવી આંગળી થઈ હતી જાય ને ધમમાં આપી દે ભગવાન ધરીને ભલે જમી લે. બોલો દહીં વડા શું થયું? તો જમી લેવાનું. મસ્તી કરો છો. ક્યાં ગયું ટેણીયું મોટું? ખાઈ ગયું. સેવ બોલો કોણ કોણ બાકી? બધા દીવા બાકી? બે જ ખાધું આપણે, ત્રણેય બાકી. ક્યાં મૂકી જ ક્યાં ઈ? ક્રેયોન થી કલર કરેલું એક બી ચાર્જર. આમાં ચાર્જર ભેળા છે દેખાય. મને ક્રેયોન નહીં હોય. તેમાં ક્રેયોન કર્યું જ નથી અને કોથળીમાં છે જ નહીં. અરે યલો બાઈક નું છે કદાચ. આમાં થોડી કલર આ અહીંયા બાઈક લખ્યું. આ કાર નું છે. ગરમા ગરમ દહીં, ઠંડા ઠંડા દહીં વડા. સોરી, આ તો તાજું ખાવા છે. ઠંડે ઠંડે દહીં વડે. કેમ થયું? બિલાન શરબત બન્યું? રેસીપી મોકલી હતી એમાંથી. વિરાટ મમ્મીની ફ્રીજ નથી. એવું છે. આવતીકાલ 11 રહેવાના. 11 ને નહીં. પપ્પા ક્યાં લગાવવાનું? શું બેટા ઈ ચાર્જર. નથી થતું? જા બા કર દે. બાને ન ખબર કે અરે ખબર હોય ઈ તો પ્લગ માં જ નાખવાનું હોય, બીજે ક્યાંય ન નાખવાનું હોય. ગમે ઈ પ્લગ માં નાખવાનું હોય. બા ટીવી નીચે કર. હા તે હાલે ને. બધા પ્લગ માં ચાલે, આખા ઘરમાં બધા પ્લગ માં ચાલે. એક મમ્મી ટીવી નીચે કઈ કે બા ટીવી નીચે કઈ એમ. કઈ કે ઈ નહીં કઈ. ઈ બે હું ટીવી ની રિમોટ હાટુ થી બાંધે. એ ઓલું આઈપેડ નવરું થયું છે ને એટલે. મસ્ત મસ્ત વડા. આવા બધા દહીં વડા ખાવા. બહુ સારા બન્યા. ખાધા પેલા હો. ગ્રીન ચટણી થોડીક બબડાઈ ગયેલી, મતલબ હતી ને એટલે પછી બનાવી નહોતી. લઈ લો મમ્મી, લઈ લો. એક લાલ મરચાની વાટકી હતી ને આયા છે. હા રહી ન્યા જ છે. શેકેલું જીરું.
દહીં વડા ખાવા બહુ મસ્ત બન્યા છે વગર ખાધે વગર ખાધે. જોડીના બાજુ સેવ વેરી નતો, મનમાં ભાવે છે પણ ઉપર દેખાવામાં નથી. દહીં વડામાં સેવ ને નાખતા ખાવી તો કરી ને હાલો જમી લઈએ મસ્ત એમ દહીં વડામાં ઓલી સેવ હોય તો કે દહીં વડા કા એટલે કોરા કોરા લાગે. મસ્ત બહુ મસ્ત ઓલા બધા બંગાળી ખાવા હાટું બાજે છે દહીં વડા ખાવ તો ખબર પડે ચાલો જમી લઈએ